ગાંધીનગર સરગાસણ ખાતે બનેલ ડબલ મર્ડરનો મામલો। પતિએ શેરબજારમાં રૂપિયા રોકાણ કર્યા બાદ હારી જતા પત્ની અને પુત્રની હત્યા કરી હતી। છેલ્લા 5 દિવસ પહેલા પત્ની આશાબેન અને પુત્ર ધ્રુવની હત્યા કરી પોતે આરોપીએ આત્મહત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ। આખરે પોલીસે આરોપીની હોસ્પિટલથી અટકાયત કરી। પોલીસે આરોપીને જોડે રાખી સમગ્ર ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન। આજે પોલીસે શ્રીરંગ નેનો સિટી 1 ખાતે કર્યું રિકન્સ્ટ્રક્શન।